મહેસાણા તાલુકા પંચાયતની દિલદારીના ગેરરીતિની બદબુ આવી રહી છે, જેવા આક્ષેપ કરવામાં આવ્યા છે, જેમાં આંગણવાડીઓમાં આરઓ મશીનમાં આર્થિક ગેરરીતિની શંકા છે। મહેસાણા તાલુકા પંચાયતના સત્તાધીશોએ લાખવડ ગામની આંગણવાડીમાં અભ્યાસ કરતા બાળકોની ચિંતા કરીને તેમને પીવાનું શુદ્ધ પાણી મળી રહે માટે આરઓ મશીન મોકલી આપવામાં આવ્યું, જો કે તેનું ફિટિંગનો ખર્ચો આંગણવાડીના સંચાલિકા બહેનોને પોતાના ખિસ્સામાંથી કરવો પડ્યો છે। બીજી તરફ ગ્રામ પંચાયતમાં ઉપસરપંચ કહે છે કે અમને આ બાબતે કંઈ જ ખબર નથી, આરઓ મશીન વગર માંગે કેવી રીતે આવી ગયું, પરંતુ અમોએ તપાસ કરતા જાણવા મળ્યું કે તાલુકા પંચાયતના સત્તાધીશોએ અંદાજે 2.5 લાખથી વધુની રકમ ખર્ચીને મશીન આંગણવાડીને મોકલી આપ્યું છે। વાસ્તવમાં મશીનની બજાર કિંમત 30,000 જેટલી માનવામાં આવે છે, જો કે તાલુકા પંચાયતની આ દિલદારી સામે હવે શંકાની સોય તણાઈ રહી છે અને આરઓ મશીન ખરીદીને તાલુકાભરની જે તે આંગણવાડીઓને મોકલી આપી મોટા પ્રમાણમાં આર્થિક ગેરરીતિ આચરવામાં આવી છે, જે અંગે જો તપાસ થાય તો ખૂબ જ મોટું કૌભાંડ સામે આવે તેવી શક્યતા ગ્રામજનો જોઈ રહ્યા છે। બિલ કેટલું છે શું છે મને કશી ખબર નહીં બેન, પણ એ દિવસે સવારે મારા ઓફિસમાંથી મારા સુપરવાઇઝરનો ફોન આવ્યો કે આજે ત્યાં લાખવડમાં આરઓ લગાવવા આવશે, એટલે અમને એવું ઓફિસમાંથી લગાવવા આવ્યા હશે। એટલે મારા ત્યાં આવ્યા, એ પહેલા એક ભાઈ આવ્યા તો મને કે બેન તમારે આરઓ લેવાનો તો મને ખાલી લેખિત આપો, એટલે મેં એવું લખી આપ્યું કે હવે મારા આરઓ જોઈએ છે। તો આમાં કોઈ બિલ પાસ કર્યું હોય કે એવી કોઈ મને કશી જાણ નહીં, અને પંચાયતમાં આની કોઈ જાણકારી પંચાયતમાં કશી જાણ નહીં, અમને એવું કશી ખબર નહીં કે આવું કંઈ આરઓ આપવાનું છે, આ તો આપે ત્યારે મને ખબર પડી કે આરઓ આપે એમ, એની પાછળ કેટલો ખર્ચો થયો શું એ કશી ખબર નહીં, એનો લગાવવાનો ખર્ચો 3,000 મેં કર્યો, એ મારા ખિસ્સાને મારે લેવાના। હવે જે આ નંદગરમાં જે આરઓ પ્લાન્ટ આવ્યો છે એ અમારે પંચાયતમાં કંઈ બિલ કંઈ એવું કંઈ આપ્યું નથી, અમને જાણ બારોબાર આપવામાં આવી છે અને આની લમસમ કિંમત અમે બજારમાં જાણ કરતાં લગભગ 30,000ની આજુબાજુમાં કંઈક થાય છે અને 2 લાખ રૂપિયાની આજુબાજુમાં કંઈક ઉપાડેલી રકમ છે, એવા અમને ખ્યાલ મળ્યો છે, આવા જાણવા મળેલ છે। તો પંચાયતમાં આ પ્રકારની કોઈ રજૂઆત કરવામાં આવી હોય? આજ સુધી આ પંચાયતમાં રજૂઆત કરવામાં આવી નથી, પણ અમને જાણ થયેલ છે, એટલે એ સાથે તમે મીડિયાવાળાને અમે અગાઉ પણ બોલાયા હતા અને આજે પણ બોલાયા છીએ અને અગાઉ પણ પેપરમાં આવેલું જ છે આનું, પણ આજ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી આનો। ટીડીઓમાં કંઈ આની લેખિતમાં તમે રજૂઆત કરી હોય એવું? ટીડીઓમાં અમે લેખિતમાં રજૂઆત નહીં પણ મૌખિક રજૂઆત કરી છે, અગાઉ જે ટીડીઓ સાહેબ હતા એમને મૌખિક કર્યું હતું, પણ આજ સુધી આનો કોઈ જવાબ આપવામાં આવ્યો નથી। અનુપસિંહ ચાવડા, દિવ્યાંગ ન્યૂઝ, મહેસાણા।